હેલો સ્ટુડન્ટ્સ, આપણે હવે શરૂઆત કરવાના છે આગળ સ્વાધ્યાય 5 ના બીજા દાખલા, સ્વાધ્યાય 15 ના બીજા દાખલાઓ. આપણે 2 દાખલા કર્યા છે ને સાથે પ્રક્રિયાનું ઉદાહરણ પણ એના સાથે લેતા જતા છીએ. તો આગળ આપણે સ્વાધ્યાય 15 ના દાખલા અને પ્રક્રિયાનું ઉદાહરણ શરૂઆત કરીએ. એક સરખા હોય એટલે આપણે સાથે લઈ લઈશું. 15મો સ્વાધ્યાય. એનો પ્રશ્ન 3. 6 અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 8 અને 4 છે. 6 અવલોકનો એટલે n બરાબર 6, મધ્યક અને પ્રમાણિત વિચલન 2 વસ્તુ આપ્યું છે. જે પહેલા આપ્યું છે તે લઈ લઈએ. મધ્યક 8 અને પ્રમાણિત વિચલન 4 છે. હવે શું કહ્યું છે કે જો પ્રત્યેક અવલોકનને 3 વડે ગુણવામાં આવે તો પરિણામી અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. એટલે નવો જે મધ્યક તમારો બનશે તે શું બનશે અને નવો પ્રમાણિત વિચલન શું બનશે તે માંગ્યું છે. આ તમને MCQ માં પૂછાય ત્યારે તમારે મોઢે જ કરવાનું હોય છે, પણ અહીંયા દાખલો આપણે ગણવાનો છે એટલે આપણે ગણતરી પણ કરીશું કે કઈ રીતે આવે. કદાચ તમે કોઈ વખત નાના માર્ક્સમાં પૂછાયેલું હોય ને સ્ટેટમેન્ટ લખીને ગણતરી કરી આવીને સ્ટેટમેન્ટ તમને ધ્યાનમાં આવે તે પ્રમાણે કરી દો તો પણ ચાલે. અત્યારે તમારી પાસે 6 અવલોકનોનો મધ્યક કેટલા આપેલો છે કે 8 આપેલો છે. હવે શું કહ્યું છે કે અવલોકનો કયા છે તો મને ખબર છે જ નથી, કેટલા છે એટલું જ ખબર છે કે 6 અવલોકનો છે અને કહ્યું છે કે દરેક અવલોકનને 3 વડે ગુણવાનું છે. હવે અવલોકનો જ નથી ખબર તો પછી 3 વડે ગુણવીને નવા અવલોકનો કયા બને તે કેવી રીતે ખબર પડે? તો અહીંયા મારે અવલોકનો ધારવા પડે એવું થઈ જાય કે ધારો કે 6 અવલોકનો x1, x2, x3, x4, x5 અને x6 છે. એવી રીતે મારે લઈ લેવા પડે. થશે શું ખરેખર કે મેં અવલોકનને 3 વડે ગુણીશ ને તો એનો જે જૂનો મધ્યક હતો એટલે કે અહીંયા 8 છે તે, તો તેને પણ 3 વડે ગુણતા જે જવાબ આવશે ને તે જ તમારો નવો મધ્યક બનશે. એટલે 8 તારી 24 આનો જવાબ આવશે એવું કહેવાશે. બરાબર? એટલે આનો જવાબ તમારો 24 આવશે. એટલે તમે હું કહું છું કે MCQ માં પૂછાય અને સબ્જેક્ટિવમાં પૂછાય ત્યારે તમારું સ્ટેટમેન્ટ આવું લખાય કે દરેક અવલોકનને 3 વડે ગુણતા મળતો નવો મધ્યક બરાબર જૂનો મધ્યક ગુણ્યા 3. એવું લખી દો તો વાંધો નથી આવતો. એટલે જૂનો મધ્યક તમારો 8 છે, 3 વડે ગુણવાનો એટલે નવો મધ્યક કેટલો બનશે? 8 ગુણ્યા 3 બરાબર 24 બની જાય છે. બરાબર છે? એટલે આ એનું સ્ટેટમેન્ટ શોર્ટ વે માં તમારે દાખલો પતાવવો હોય તો થશે. બટ એને મારે કરવો જ હોય તો કઈ રીતે કરાશે તે પણ આપણે જોઈ લઈએ. કહ્યું તેમ કે તમારે પહેલા શું કરવાનું છે કે અવલોકનોને લઈ લેવાના. કે ધારો કે 6 અવલોકનો જે છે તે x1, x2 up to x6 છે. એમ તમારે પહેલા લઈ લેવા પડશે અને પછી દરેક અવલોકનને 3 વડે ગુણવાનું છે. જો 6 અવલોકનો x1, x2, x3 up to કેટલા x6 હોય તો દરેક અવલોકનને 3 વડે ગુણતા મળતા નવા અવલોકનો કયા થવાના? નવા અવલોકનો થશે 3x1, 3x2 up to dash dash 3x6 થાય. રાઈટ છે? 3 વડે ગુણી નાખ્યું બધા. હવે આનો મધ્યક માંગેલો છે. therefore નવો મધ્યક x બાર બરાબર શું થશે? સૂત્ર તો આવ્યું સિગ્મા xi છેદમાં n, પણ xi હવે કેવા થવાના? 3x1 3x2 up to dash dash 3x6 છેદમાં 6. ક્લિયર? 3 કોમન નીકળશે. x1 x2 up to x6 છેદમાં 6 રાખું, ભાગ નથી ઉડાવતી હું. 3 ગુણ્યા આ જૂના અવલોકનો x1, x2 up to x6 થઈ ગયા છેદમાં 6. તો જૂના અવલોકનો હતા તે લોકોના અવલોકનોનો સરવાળો છેદમાં 6 એટલે જૂનો મધ્યક કહેવાશે ને. તો આ નવો મધ્યક જે છે, નવો મધ્યક ને આ કયો થવાનો? તમારો જૂનો મધ્યક. અને જૂનો મધ્યક કેટલો છે? 8 છે. એટલે એ થવાનો મારા 24. થયું? તમને કહું તેમ 24 જવાબ આવશે તો આ 24 જવાબ તમારો આવી જાય છે. એટલે આ રીતે પ્રોસીજર કરી શકો છો કે જૂનો મધ્યક, નવો મધ્યક. અહીંયા મેં x બાર નામ આપેલું છે તો અહીંયા કઈ નહીં કરું, નવો મધ્યક એમાં લખી દઉં ને અહીંયા જૂનો મધ્યક x બાર એમ લખી દઉં તો ચાલે. તમને ખ્યાલ આવે કે સિમ્બોલ અહીંયા બે વાર આવ્યા. નવો મધ્યક ને x1 બાર કહી દઉં તો કોઈ પ્રોબ્લેમ નથી ને નવો મધ્યક જ લખી મૂકું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. સંકેતમાં પડવાનું નહીં, ગુજરાતીમાં લખી જવાનું તો પણ ચાલશે.
હવે તમારે એનું નવું આપણે પ્રમાણિત વિચલન પણ શોધવાનું છે. પરિણામી અવલોકનનું પ્રમાણિત વિચલન શોધવા કહ્યું છે આપણને. બરાબર છે? તો પ્રમાણિત વિચલન શું આવશે? તો જૂનું પ્રમાણિત વિચલન 4 છે અને પ્રત્યેક અવલોકનને 3 વડે ગુણવાનું છે. અહીંયા પણ ઈ જ થવાનું છે. આ જરાક દાખલો આવ્યો, મધ્યકવાળો કાઢી નાખું અને હવે પ્રમાણિત વિચલનની શરૂઆત કરીએ. આ પ્રમાણિત વિચલન જે છે તે જૂનું છે ને, સિગ્મા બરાબર 4. ઓકે, તો નવું પ્રમાણિત વિચલન મારે લેવું છે. નવું પ્રમાણિત વિચલન બરાબર સૂત્ર સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઇનસ x બાર નો સ્ક્વેર. આ સૂત્ર છે. બટ અહીંયા સૂત્ર ભલે મેં આવું લખ્યું, પણ અહીંયા હું નવું પ્રમાણિત વિચલન શોધું છું. તો અહીંયા જે બધી વસ્તુઓ લેવાય ને મારે, અવલોકનના વર્ગોનો સરવાળો, મધ્યક, તે પણ મારે કેવો લેવો પડે? નવો જ લેવો પડે. ઓબ્વિયસ છે. આ તો જૂના છે ને, ફેરફાર કર્યા વિનાના છે. 3 વડે ગુણતા અવલોકનો નવા થવાના. તો અહીંયા મને અવલોકનો કયા જોઈએ? નવા જોઈએ. અને મધ્યક પણ કયો જોઈશે? નવો જ જોઈશે. અને તે આપણે ફાઇન્ડ કર્યો છે કે એ 24 છે. બરાબર? એટલે આવું જ્યારે નવું પ્રમાણિત વિચલન શોધો, નવો મધ્યક શોધો, ત્યારે અવલોકનો લેવાના આવે તે કેવા લેવાના? નવા જ લેવાના. એટલે અહીંયા મારા અવલોકનો નવા કયા હતા? તો કે 3x1 3x2. તમે આગળ લખેલું તો આગળ એટલે વાંધો નહીં, પાછળ લખવાનું કામ નથી. હું અહીંયા લખું છું, રફ કરી નાખ્યું છે. 6 અવલોકનો એરા હતા. આ 6 અવલોકનો નવા હતા. તે લોકોના વર્ગોનો સરવાળો. રાઈટ? તો આ લોકોનો વર્ગ થશે ને, એ લોકોનો વર્ગ શું થવાનો? 9x1 વર્ગ વત્તા 9x2 વર્ગ. ક્લિયર થાય છે કે? પ્લસ અપ ટુ ડેશ ડેશ 9x6 વર્ગ છેદમાં અવલોકનોની સંખ્યા તો 6 જ છે. પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળ આવશે ને, અથવા તમે વિચરણ શોધી નાખો પછી એનો વર્ગમૂળ લઈ લેવા તો પણ ચાલશે. રૂટ ની કાઢ્યા કરવું પડે મારે, બીજું કઈ નહીં. એટલે આ નવું વિચરણ શોધતી છે, સમજી લો. હા, પછી એનો રૂટ લઈ લેવા લાસ્ટમાં. ઓકે, માઇનસ. હવે તો કે મધ્યકનો વર્ગ, મધ્યક નવો 24 છે કે નહીં, એટલે 24 નો વર્ગ થશે. ક્લિયર? આમાં ઓકે. ચાલો, તો હવે 9 કોમન નીકળવાના. ને આવવાના x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x6 સ્ક્વેર છેદમાં 6 માઇનસ 24 નો વર્ગ. કેટલો આવશે? 576. ઓકે, એટલે આ થયું. નહીં તો આમાં જો તો પણ ચાલશે. 8 તારે 24 કરતા હજી કોમન નીકળશે, સારું પડશે. આ કરું જ નહીં. બરાબર? તો હવે 8 ગુણ્યા 3 નો વર્ગ એટલે 8 નો વર્ગ અને 3 નો વર્ગ થશે. તો આ 9 આવવાના. અહીંયા પણ 9 છે. બંનેમાંથી હું 9 કોમન કાઢી નાખું છું. બરાબર? 9 કોમન કાઢી નાખું તો 9 કોમન નીકળશે. તો આ જે આવવાનું તો સિગ્મા xi સ્ક્વેર બાય n કાઢવા. આટલું જૂના અવલોકનો, જૂના અવલોકનો સિગ્મા xi સ્ક્વેર બાય n. ને અહીંયા પણ રહી ગયું 8 નો વર્ગ. 8 એટલે કોણ છે? તો કે જૂનો મધ્યક છે. થાય છે ક્લિયર વસ્તુ? બરાબર? એ જૂનો મધ્યક છે એટલે 9 અહીંયા લખી નાખું. સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર નો સ્ક્વેર. આ બધું જૂનું જૂનું વસ્તુ છે. અને જૂનું વસ્તુનું આવ્યું પ્રમાણિત વિચલન, વિચરણ આવી જવાનું. બરાબર છે? હવે પ્રમાણિત વિચલન 4 છે એટલે વિચરણ 4 નો વર્ગ થશે કે નહીં? બરાબર? એટલે એ શું આવશે? 4 નો વર્ગ. પ્રમાણિત વિચલન 4 છે ને વિચરણ છે એટલે રીઝન લખી દઉં. પ્રમાણિત વિચલન 4 એટલે વિચરણ કોણ આવશે? વિચરણ આવશે 4 નો વર્ગ, 16 આવશે. એટલે 16 9 144. એટલે આ વસ્તુ તમારું થયું. એટલે તમારું નવું વિચરણ જે છે તે આવ્યું. જો કે નવું વિચરણ આવેલું છે, આપણને માંગેલું છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન કેટલું થશે? તો કે therefore આ વિચરણ 144 થયું છે. અહીં કનેક્ટ તો પણ ચાલશે. તો નવું પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં 144 એટલે આવશે 12. થયું? એટલે તમારો આન્સર આવશે 12. પ્રમાણિત વિચલન તમારું આ થશે. એટલે વસ્તુ તમારી જે આવી તે જૂનું જે હતું તેને 3 વડે ગુણાયું. એવું થયું ને? 3 ગુણ્યા 4 જૂનું હતું તેને 3 વડે ગુણ્યા એટલે 12 આવ્યા તમારા. બરાબર? વિચરણમાં જ્યારે આવે છે તો વિચરણ તમારા વર્ગ બરાબર થતા હોય છે.
આ તમારું પરિણામ આવી ગયું 4 તારી 12 નવું પ્રમાણિત વિચલન પણ આવશે 12 આવશે. એટલે આ થઈ તમારી પેટર્ન. જૂનું જે આપેલું હોય તેનો ઉપયોગ કરીને તમારે દાખલો કરવાનો. આવા દાખલા તમારા MCQ માં આવે તો મોડે થઈ જાય એવું થશે એકચ્યુઅલી તો. હવે આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એક પરિણામ કાયમ માટે તમારે ધ્યાનમાં રાખવાનું કે કયું આવશે કે મધ્યક અને મધ્યસ્થ બેમાં જૂનામાં અવલોકનો પર જે પ્રક્રિયા કરીએ છીએ, સરવાળો કરીએ એટલે કે ઉમેરીએ, બાદ કરીએ, ગુણીએ કે ભાગાકાર કરીએ, મધ્યક પર પણ બેઠી તે અસર કરવાની. બરાબર? પ્રમાણિત વિચલનની વાત કરીએ તો પ્રમાણિત વિચલનમાં બાદબાકી એટલે સરવાળો કરીએ અને કઈ ઉમેરીએ અને કઈ બાદ કરીએ તો મધ્યકમાં પ્રમાણિત વિચલનમાં ફરક પડતો નથી. પણ જો આપણે એનું ગુણાકાર કે ભાગાકાર કરવાની વાત આવે તો ગુણાકાર અને ભાગાકારમાં ફરક પડે છે. અહીંયા પણ પડેલો છે. એવો ફરક તેમાં પડશે. એટલે વિચરણ તમારું કેટલું થાય તો કે જેટલા વડે આપણે ગુણાકાર કર્યો તેના વર્ગ જેટલું ગુણાય છે. એટલે 3 કરીએ તો 3 નો વર્ગ ગુણાય છે, 4 કરીએ તો 4 નો વર્ગ ગુણાય છે. એટલે એના વર્ગ બરાબર થતો હોય છે. એ તમને સ્ટેટમેન્ટ પછી હું લખાવી દઉં છું. એ તો આવે ત્યારે તમને લખાવી દઉં. પણ આ એક પરિણામ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો ના બીજો દાખલો તમારો જે છે આવતો તે ચોથો દાખલો છે. એમાં તમારું સ્ટેટમેન્ટ આવી જાય છે. જોમાં મેં જે તમને કહેતી હતી તે સ્ટેટમેન્ટ વ્યાપકમાં ચોથા દાખલામાં આવી જાય છે ગુણાકાર માટે. n અવલોકનો x1 x2 up to xn નો મધ્યક x બાર ને વિચરણ સિગ્મા સ્ક્વેર. x1 up to xn n અવલોકનો છે. કયા છે તે અહીંયા પણ નથી ખબર. અને તે લોકોનો મધ્યક કયો પડે તો મધ્યક સિમ્બોલિકલી x બાર જ આપેલું છે અને વિચરણ આપેલું છે સિગ્મા સ્ક્વેર. આ બે વસ્તુ આપેલું છે. તો સાબિત કરો કે અવલોકનો ax1 ax2 up to axn અવલોકનો ax1 ax2 up to axn એટલે જૂના અવલોકનને કેટલા વડે ગુણવાનું કહેવાશે? અહીંયા a વડે ગુણવાનું કહેવાશે. આગલા દાખલા જેવું જ છે પણ અહીંયા વ્યાપકમાં છે. એટલે નવા અવલોકનો કયા થવાના? આપેલા જ છે તો આપણને ax1 ax2 up to axn છે. બરાબર? એટલે દરેક અવલોકન જૂનાને a વડે ગુણ્યું તો મધ્યક કેટલો થશે? તો કે જૂનો મધ્યક છે તેને a વડે ગુણાઈ જશે એટલે a into x બાર. અને વિચરણ શું આવશે? તો a વડે ગુણ્યું છે ને એટલે a સ્ક્વેર into સિગ્મા સ્ક્વેર એવું આવશે. બરાબર? a સ્ક્વેર into સિગ્મા સ્ક્વેર. તમને જવાબ અંદર આપેલો છે એક્ચ્યુઅલી કે આવું લાવવાનું છે, તમારે પ્રૂવ કરવાનું છે. તો આપણે પહેલા નવો મધ્યક શોધીએ. નવો મધ્યક એટલે નવા અવલોકનનો સરવાળો આવશે ને. નવા અવલોકન ગુજરાતીમાં લખો સિગ્મા xn જગ્યાએ ગુજરાતીમાં લખેલું છે સિગ્મા અવલોકનની સંખ્યા. ગુજરાતીમાં લખી પેલું સંકેતમાં લખી હતી. નવા અવલોકનો કયા છે? ax1 plus ax2 up to axn અને અવલોકનોની સંખ્યા n છે. અહીંયાથી પણ એ કોમન નીકળશે એટલે અંદર આવશે x1 plus x2 plus xn છેદમાં n. અને ખાલી x1 x2 xn કયા છે? તો કે જૂના અવલોકનો છે ને. અને તેનો મધ્યક મને x બાર આપેલો છે. તો મધ્યકનું સૂત્ર થઈ ગયું ને સિગ્મા xi છેદમાં n એટલે a into x બાર. અહીંયા આપેલું છે ને આ સિગ્મા xi છેદમાં n જ કહેવાય ગયો એટલે x બાર લખાશે. એટલે નવો મધ્યક શું આવ્યો? a into x બાર. આ થયું નવું મધ્યક. ઓકે ચાલો હવે નવું વિચરણ શોધવાનું છે. નવું વિચરણમાં સિગ્મા xi સ્ક્વેર નું સૂત્ર ઉપયોગમાં લો તો પણ ચાલે. તમને આગળ બતાવ્યું મેં, બીજું પણ બતાવી દઉં છું. નવું વિચરણ એટલે વિચરણનું સૂત્ર શું આવે? તો કે અત્યારે કહ્યું તેમ સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઇનસ x બાર નો સ્ક્વેર. એ રીતે પણ થાય. અને બીજું સૂત્ર પણ છે, બંને તમને બતાવી દઉં છું. તમે બેમાંથી કોઈ પણ એક પ્રિફર કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં મળે. તમારું સૂત્ર શું છે? સિગ્મા સીધી રીતનું સૂત્ર xi માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. પ્રમાણિત વિચરણનું સૂત્ર છે. પ્રમાણિત વિચરણ કે તમારે રૂટ પાડવું પડે અને રૂટ પાડવાનું બહુ ગંદુ લાગતું હોય તમારે જ્યારે પ્રમાણિત વિચરણ પૂછેલું તો પણ વિચરણ જ શોધવાનું, છેલ્લે રૂટ લઈ લેવાનું તો એ ચાલે જાય બધી વસ્તુ. એનો નવું વિચરણ પૂછેલું છે. હવે અહીંયા xi માઇનસ x બાર છેદમાં n તે તો જૂના માટેનું સૂત્ર થવાનું ને. જૂનું વિચરણ સિગ્મા સ્ક્વેર નું આ સૂત્ર થશે.
xi માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. બટ મારે નવું વિચરણ શોધવું છે એટલે xi પણ મારે નવા થવાના અને x બાર પણ કેવો થવાનો નવો. પહેલામાં વર્ગોનો સરવાળો a સ્ક્વેર x1 સ્ક્વેર પ્લસ a સ્ક્વેર x2 સ્ક્વેર પ્લસ a સ્ક્વેર xn સ્ક્વેર એવી રીતે લખવા પડતે. આગલો કર્યો સેમ તે રીતે તમે પેલા સૂત્રથી કરી શકો છો સેમ જ. તો અહીંયા મેં આ સૂત્ર યુઝ કરું તો અહીંયા axi આવશે કારણ કે નવા અવલોકનો ax1 ax2 axn છે એટલે axi લખો. axi લખો એટલે i બરાબર 1 થી અહીંયા લખી શકું છું. i ની કિંમત કેટલી છે તો કે 1 થી n. 1 થી n પદોનો સરવાળો માઈનસ નવો x બાર જોઈએ કે નહીં અહીંયા તો નવો x બાર પણ આપણે શોધેલો છે ax બાર નો સ્ક્વેર. અવલોકનોની સંખ્યા તો જેટલી છે તેટલી જ રહે. દરેક અવલોકનને હું 3 વડે ગુણું 5 વડે ગુણું 50 વડે ગુણું કે લાખ વડે ગુણું અવલોકનની સંખ્યા બદલાવાની નથી. એ 10 હોય તો 10 જ રહેશે અને 5 હોય તો 5 જ રહેશે એટલે આ n ના n જ રહેશે. અવલોકનો કયા છે તે બદલાય જાય ક્રમ નથી બદલાતો. ઓકે હવે આ બંને માં એ દેખાય છે ને એટલે કોમન કાઢું બટ ઉપર સ્ક્વેર છે એટલે એ કોમન નીકળશે કઈ રીતે સ્ક્વેર થઈને નીકળશે કે નહીં એટલે a સ્ક્વેર બાર કોમન આવશે. કાઢું છું એ જ પણ આખાના વર્ગમાંથી બહાર નીકળે છે એટલે વર્ગ થઈને બહાર આવશે એટલે અહીંયા સૂત્ર આવશે આ સિગ્મા ઇક્વલ ટુ 1 to n. a કોમન કાઢો એટલે xi માઈનસ x બાર નો સ્ક્વેર છેદમાં n અને એ કોણ છે તો લખ્યું જ છે એ સિગ્મા સ્ક્વેર જૂના અવલોકનોનો સિગ્મા સ્ક્વેર નું સૂત્ર બનશે એટલે આમાંનો a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર અહીંયા લખ્યું છે તે પ્રમાણે સૂત્ર તમે અહીંયા લખી દો તો ચાલે. અહીંયા લખ્યું છે તેની જગ્યાએ તમે અહીંયા લખ્યું ને તેમ xi માઈનસ x બાર નો સ્ક્વેર છેદમાં n એ સીધું આવી જાય છે એટલે a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર. એટલે તમને નવું વિચરણ પૂછેલું હોય તો શું થાય ગુણાકારમાં તો કે જેટલા વડે અવલોકનોને ગુણેલું છે કે જે કંઈ કરેલું છે તેના વર્ગ વડે ગુણાઈને આવે છે. 5 વડે ગુણ્યું તો 5 નો વર્ગ ગુણ્યા જૂનું વિચરણ. 10 વડે ગુણ્યું તો 10 નો વર્ગ ગુણ્યા જૂનું વિચરણ. જૂનું વિચરણ છે ને ભાઈ 10 નો વર્ગ વડે ગુણાકાર કરશો એટલે નવું વિચરણ આવી જાય. એટલે આ તમારે પ્રોસિજર કરવી ન પડે. એટલે તમારું સ્ટેટમેન્ટ એવું લખાઈ જાય કે દરેક અવલોકનને 5 વડે ગુણતા મળતું નવું વિચરણ 5 નો વર્ગ ગુણ્યા જૂનું વિચરણ. ખ્યાલ આવશે. અને નવો મધ્યક કોણ તો કે 5 ગુણ્યા નવો મધ્યક એટલે મધ્યકમાં વર્ગ નથી થતો વિચરણમાં વર્ગ થઈને ગુણાય છે. ક્લિયર થશે. ભાગાકારમાં પણ સેમ વસ્તુ વિચારી શકો છો એવી રીતે. પ્લસ માઇનસ માં તો વિચરણમાં ફરક પડતો નથી. એ ખબર પડી જાય કે પ્લસ એટલે અહીંયા ઉમેરાશે તો અહીંયા પણ ઉમેરાશે તો કેન્સલ થઈ જશે. દાખલો આવશે એવો આપણે કરીશું એટલે જોઈ લેવાશે. પણ પ્લસ માઇનસ ની વિચરણ પર અસર થતી નથી. મધ્યકમાં તો પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર બધાની અસર થાય છે. જે અવલોકન પર તે જ મધ્યક પર. પણ વિચલનમાં ફક્ત ગુણાકાર ને ભાગાકારની જ અસર થશે. ચાલો આ બે દાખલા તમારા થયા એટલે ત્રીજો અને ચોથો. પાંચમો જુદો છે. પાંચમો અને સાતમો બે સરખા ટાઈપના છે એટલે પછી કરીશું. છઠ્ઠો તો તમારા આપણે ચલન શોધવાનું છે એટલે તે પણ તમે કરી શકો. પણ કઈ આપણે પહેલા ઉદાહરણ અહીંયા કેવું દેખાય છે 16મું ઉદાહરણ અને 18મું ઉદાહરણ મને દેખાય છે. એકાદ જો કઈ થાય તો આપણે કરી નાખીએ. તમને એવું લાગ્યું તો પહેલા 18મું કરી નાખું કે કદાચ આના જેવું જ છે કોઈ. ઉદાહરણ 16 20 અવલોકનોનું વિચરણ 5 છે. n બરાબર 20 વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર 5 આપેલું છે રાઈટ. પ્રત્યેક અવલોકનને 2 વડે ગુણવાનું છે તો નવું વિચરણ કેટલું 2 વડે ગુણવાનું કે તો 2 નો વર્ગ કરો ગુણ્યા જૂનું એટલે 2 નો વર્ગ 4 ગુણ્યા 5 એટલે 20 આનો જવાબ આવશે 5 × 20 બરાબર. તો આનો આન્સર આમ તો થઈ ગયો તમારો મોડે જ. આપણે હવે કરવાનું છે આમાં વિચરણનું જ કામ છે પણ વિચરણના કામમાં મને મધ્યકનું કામ તો પડવાનું છે કારણ કે સૂત્રમાં xi - x બાર આવવાનું જ છે એટલે મને મધ્યકનું કામ તો પડવાનું જ છે. તો 20 અવલોકનો કયા તો 20 અવલોકનો હું લઈ લઉં x1 up to xn. ધારો કે x20 20 અવલોકનો થઈ ગયા બરાબર છે. દરેક અવલોકનને કેટલા વડે ગુણવાનું છે 2 વડે ગુણવાનું છે એટલે અવલોકનને 2 વડે ગુણી નાખીએ તો 2 વડે દરેક અવલોકનને ગુણતા મળતો
નવો મધ્યક, એમ શું થાય? જૂનો મધ્યક ગુણ્યા 2. જૂનો મધ્યક કેટલો છે? જૂનો મધ્યક અહીંયા તમને હાલ નથી આગળ. જૂનો મધ્યક આપણે x બાર લઈ લઈશું. એટલે સૂત્ર આવશે તે કયું થશે? 2x1 + 2x2 + up to dash dash 2xn છેદમાં n. આ ડાયરેક્ટ લખાય છે પણ હું તમને આંખ બતાવી દઉં છું, બાકી તમે પેલું સીધું સૂત્ર લખી શકો છો. 2x બાર આ નવો મધ્યક, બરાબર, અને જૂના મધ્યક ને x બાર, તેનો મધ્યક x બાર હોય તો નવો મધ્યક 2x બાર થશે. પૂછેલું છે તમને પ્રમાણિત વિચરણ, રાઈટ? પ્રમાણિત વિચરણ નવું કેટલું છે કે વિચરણ પૂછેલું છે, એટલે નવું વિચરણ પૂછેલું છે. નવું વિચરણ અત્યારે સૂત્ર આપણે મળ્યું તે કરું તો સિગ્મા i = 1 to 20. નવા અવલોકનો 2x આવવાના, 2 વડે ગુણાવાના એટલે માઈનસ નવો મધ્યક 2x બાર આવવાનો નો સ્ક્વેર છેદમાં n. તેના માટે મેં 2x બાર શોધ્યું. ચાલો 2 બહાર નીકળશે પણ 4 થઈને નીકળશે ને 2 નો વર્ગ. સિગ્મા i = 1 to n xi - x બાર નો સ્ક્વેર છેદમાં n ને 4 ગુણ્યા આ કોણ છે? તો કે જૂનું વિચરણ થયું, અને જૂનું વિચરણ મને આપેલું છે 5, એટલે 5 × 20. આ થશે તમારી ડાયરેક્ટ. ઓકે, તમને ટેક્સ્ટબુકમાં જરા જુદી રીતે આપેલું છે, તે રીત મને બહુ પ્રિફરેબલ નહીં લાગે. જો તમને ગમતી હોય એ રીત તો કઈ વાંધો નહીં, સીધું સૂત્રમાં અપ્લાય કરીને કરેલું છે, અને આપણે ડાયરેક્ટલી સમમાં જે પ્રમાણે કરીએ તે જ પ્રમાણે કરી નાખેલું છે. ચાલો હવે અઢારમો દાખલો. ઉદાહરણ n અવલોકનોમાં કોઈ સંખ્યા a ઉમેરવામાં આવે તો વિચરણ બદલાતું નથી. ચાલો x1 x2 up to xn n અવલોકનો છે, દરેકમાં a ઉમેરે છે. એ ઋણ ધન હાથે આપણે લાગે વળગે એટલે એ બાદ પણ થયો કેવાય એવું થઈ ગયું ને. એટલે દરેક અવલોકનમાં ઋણ સંખ્યા a ઉમેરતા ધન ઉમેરેલું તો પણ આપણને કોઈ ફરક નથી પડતો. હા, નવો મધ્યક શું થશે? તો કે નવો મધ્યક બરાબર શું થશે? દરેકમાં એક a ઉમેરવાના ને, x1 + a x2 + a up to dash dash આ પહેલું અવલોકન, બીજું અવલોકન, એવી રીતે xn + a થવાના છેદમાં n, રાઈટ? x1 + x2 + up to dash dash xn plus a કેટલી વખત આવવાના? n વખત આવશે, પહેલી વખત, બીજી વખત ને nમી વખત. આ n અહીંયા પણ આપો, n અહીંયા પણ આપો, બંને બાજુ આપી દીધા છેદમાં. આ સિગ્મા xi / n આવ્યા ને a n વખત એટલે n એ લખાય કે a n વખત એટલે n ગુણ્યા n વખત a. આ થઈ ગયું x બાર પ્લસ a. નવો મધ્યક કેટલો? તો કે જૂના મધ્યકમાં a ઉમેરાઈ જશે, બરાબર છે? વિચરણ માંગેલું છે, વિચરણ માંગેલું છે તો નવું વિચરણ ને જૂનું વિચરણમાં કોઈ ફરક પડતો નથી એવું કહેવા માંગે છે લોકો. સિગ્મા i = 1 to n નવા અવલોકનો કયા થવાના? a ઉમેરાઈને, એટલે xi + a માઈનસ નવું મધ્યક કયો? તો x બાર પ્લસ a છેદમાં n. નવા અવલોકન ને નવો મધ્યક સિગ્મા xi જગ્યાએ આવશે. હવે જે અંદર આવ્યું એમાં a કેન્સલ થવાનો ને, xi + a - x બાર - a છેદમાં n. તો આ a કેન્સલ થશે, જો ઉમેરાય તો બાદ પણ થઈ જાય છે. એટલે તમારી પાસે આવ્યું સિગ્મા i = 1 to n xi - x બાર છેદમાં n. અને એ ખરેખર કોણ છે? તો કે જૂનો જ તમારું વિચરણ આવી ગયું. એટલે શું થઈ ગયું? જૂનું વિચરણ. એનો મતલબ કે નવા વિચરણ ને જૂના વિચરણમાં કોઈ ફરક પડતો નથી, જો એની અંદર કોઈ સંખ્યા ઉમેરીએ કે બાદ કરીએ. અહીંયા ઋણની જગ્યા પર ધન હોય તો એમાં કોઈ ફરક નથી પડતો. અહીંયા માઈનસ આવશે તો અહીંયા પ્લસ આવી જશે. એટલે પ્રમાણિત વિચલનમાં પ્લસ ને માઈનસ નો ફરક પડતો નથી, મધ્યકમાં પડે છે.
ગુણાકારમાં ફરક પડે કેવો વિચરણમાં વર્ગ થઈને આવે પ્રમાણિત વિચરણમાં મેટ્રિક ગુણાઈ જશે. ઓકે, તો અહીંયા તમારા આટલા દાખલા કમ્પ્લીટ થાય છે અને બાકીના જેવા નવી પેટર્નના રહ્યા તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.